હંચાનો હારો હંચો લાવો તાંડો તો મને ચોય બહાર જવાય નહીં મળતું. બસ આખો દાડો ઘેર રહી આખો દાડો બ્લાઉઝ સીલવાના. હવે ખબર જ પડતી નહીં શું કરવાનું શું ના કરવાનું. ફૂંકતા રહી ગઈ મેડમ શું કેમ નહીં લાવવાનું? બે બે પૂછ્યો શાંતિ બસ શાંતિ આવે ભૂલો પડ્યો. એવું કેવું ચાલે બીજું બધું? મજાનું ઘેર તો બધા શું કરી બધા ઘેર શાંતિ સોરી મેડમ સોરી નહીં સિલિંગ ઉપર હે અરે હું ઘર બમ જવાન છે ગરબોમાં તાન કોટ માતાજીના ફૂલારા ગરબા છું એટલે જવું પડે લાગે હશે ને એટલે એ વાત હે. ચાર બ્લાઉઝ છે માતાજી નો લીધો માતાજી નો તો કોમમાં ના પડાય ને લાવ એ પછી ચાર આવજો 10 દાડા પછી બીજા કોક નો હાલ મચ્છી વેલો હાલ કયો આ સીવાનો ને ઓવા એ શકની કલર નું સીવાનું છે અને 4 સુપા 4 હાર દેવ એવું છે ઓવા એટલે એક અત્યારે સીવેલો ને પછી ફર્યા પછી આવજો બીજી બરાબર ના એક દિવસ તો ચાલ ના સીને માર પાછું તો સ્તરે ને લાઈટ ફોલે ને લાઈટ અને આમ વાયરસ તો હારડો એટલે પેલા ડોહાનેથી લઈ લેજો તમે એ તો ડોહાનેથી લઈ આવું પણ હું કેતો તો હા પણ માપ લઈને એટલે હડપતે તમારું ના લઈ માપે હું તો કપ જોઈ ને લાઈટ કપ જોઈને લાય કપ જાણી કોઈને જેર નહીં સત્રે વર્ષે તો મોરસ બ્લાઉઝ સીલા એટલે જ તો પાછળ ફરો ઓકે ચલો કયું ઘરું કેવું રાખવાનું તમે તો જબરા માપ લેશો ને હું તો બકા 30 વર્ષથી કામ ધંધો કરું કેવું છે ઘરું કેવું રાખવાનું ઘરું લોટા કરું લોટા કરું પછી કમર નું પાછળ ભાગ પેલો ફૂમતો મેલો નહીં એ મેડમ ફૂમતો રાહ દે કે બહુ મહેનત પર હું તો રાહ દે આ બ્લાઉઝ લે સીવડાતો હોય હું તો પોત મૂકવાનો છું ઉઠે લે આ બ્લાઉઝ સીવામાં તો મણીમાં પડે કે જગ્યા નહીં એટલે મારે તો વોઇસ સીલવાની હે તાણ હોય જગ્યા છે તમારી ભગવાન કે સા કે બ્લાઉઝ જ સીલજે એવું તાણ તમારી લોકો મોડા થાય સારું બસ હું કહેતો હતો હા ઓકે એ થઈ ગયું તમારું તો માપ તો અંદાજે મગજમાં બે આવી અને પાછી મને લખી લેવા દેજો લખી જજો તમે તો પાછા આવડું કરો છો કઈ હશે કોઈ કરો છો કોઈ બોલો તમારું નામ બોલો મારું નામ શિલ્પા શિલ્પા હા પછી અને લોટા કરું બ્લાઉઝ નું લોટા ગળું પછી અને માપ તો મેં કમર ઓકે 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 ચલો બોલો બીજું કોઈ અને પાઇપિંગ હા પોત ફૂમતો ને પાઇપિંગ મેળવાની છે પાછી એ હાડીમાં જે ડિઝાઇન હોય ને ડિઝાઇન ની પાઇપિંગ મેળજો પાઇપિંગ કમર માં પાઇપિંગ મેળવાની છે બોય એ અન ગરો ડન અને કટોરી પાઇપિંગ કરવાની છે કટોરી હા ચલો અને પાછું ભૂલી ના જો પાઇપિંગ 300 રૂપિયા થયો અને બોય લોબી પાછી છે એટલી 15 ની બોય સમાજ પાછી જેટલા 13 ની ના કરો આટલા આવશે તમારું એટલા ના આટલી કરજો બોય મારો પાછા ચડી જાય છે બોય તો મેડમ એ હવે 1.5 મીટર રસ્તા જોવે 1.5 મીટર ચોઈ માર તો મીટર માં થઈ જાય છે થતું હોય મેડમ હું તમે તો આજકાલ ના કચ્ચા સીવો છો 30 વર્ષ 30 કાલે 38 વર્ષ પાર્ટી આવી જજો એ તો આજે કે બ્લાઉઝ સીરિયલ મને બોલ થાય તમારો આ જોડો મગજ મારી કરા અને 5 વાગ્યા પહેલા તૈયાર કરી દેજો બ્લાઉઝ મારો 5 વાગે ના થાય બસ વાગે લેવાય એટલે ઊંઘ નાખ્યો અને દોરી બનાવે ફૂમ તો મેલવાની નાટક માં ના જોઉં પાછો 100 વાગે તમને એક્ઝેક્ટ સોના ટકોરે બ્લાઉઝ મળી જશે ના સોના ટકોરી નહીં અમે પેલો બાજુ ભાભી ની ના નાખો એ રસોઈ વાતો કરતા તું તો સિલાવા દે વાતો પેલો ની સિલાવા વાતો મારી નહીં ખાવ તો સિલાવા જો પણ મને નહીં ગમતા હા તો વાયરી બ્લાઉઝ નહીં ગમતા એટલે તો હોય આવશો તાનો સોના મને સિલ દે તો હા જો ઓ કરા પાડે ઓગણ હા પણ હું કહેવાય એ તો કહેવાનું તો ભૂલી ગયું આપણે હુક ના કરો બટન નાખવાનું હોય હુક નાખવાના મોબાઈલ વાળા નહીં પહેરતી હું તો આવાજ હુક ના હોય બટન નાખતો હોય હું જ છું તમે તો હમણાં કોમેડી કરવી પડે થોડી કોમેડી કરીએ તો મજા આવે કેવું સારું બીજું શાંતિ ને એ મજા પાછું કરજો મારે આ બેલ દેજો પેલા બ્લાઉઝ કટિંગ કરી દેજો તમે આપજો નાખી દેજો ફૂમતો નાખવાનો હોય
ઓ વા ફૂમ તો પોત નાખી દો તો મને પ્રભુ અને આ પેલી ફૂગી વાળી રહી છે પાછી આટલા પેલી આમાં નવી એક દિશા ને રહી હા જો અને કેટલા પૈસા છે મારો 300 હમણાં એવા 300 રૂપિયા આલે તો ગણી નાખશો તમે હવે 300 રૂપિયા કાઢે સુધી હે 300 રૂપિયા 200 રૂપિયા સિલાઈ ચાલે છે બધા આ પેલા ભાભી 200 લઈ છે પેલા ભાઈ તો 300 સિલાઈ આલે છે જોખ છે પણ ભાઈ જોરી જોખ પણ ભાભી જોરી તમારે પણ એ રફ કરી તમે તો સિલાવા જો કઈ સિલાવા અમે હોય ભાવ દાદી દા એટલે અમે હોય કનાઈએ એટલે ભાવો સાલી એટલે તમે તો આવો છો પછી અમારું શું કરવાનું હા તમારા સ્તરવાળો સાદો સિલ ના કરશો માં અસ્તર વાળો છે સાદો બ્લાઉઝ આવો એમ ના અસ્તર નહીં નાખું સાદું સિલ નાખું હા હું કહેવાય હાડીનો શેરો ફસાક દે એમ કહીને ફસાક દે હાડીનો શેરો ફાઈ નાખું સાદું સિલ નાખું એ બધા નાટક ના કરો તમે સીલી દેજો પૈસા તો મારા હાલમાં ના શકે 300 રૂપિયા થશે એ તો હાલ તો તમે ફોન પે આલે ને ફોન પે બાકી 200 રૂપિયા બાકી નહીં આ દો માર હોય 70 કોમ છે અને રૂપિયા લઈને આવજો 300 હોય બાંધા પગાર ના બ્લાઉઝ બાર ના ઘોડામાં નાખે બ્લાઉઝ તમારા હા જો બગારો ના પેલા થોડે તો બ્લાઉઝ બગાડ્યો તો મારું ના પણ મારે ઘેરથી ના પણ આ ખોતવાનો તો લેવાનો જ નહીં મારા જપતો જ નહીં આ એ ફૂમતા મેળવાના છે મારે જેકનું કરવાનું છે મારે પૂંછનું કરવાનું છે મને એ સમજાતું નથી 300 રૂપિયા કીધા જેવા કાંઠા પડી ફૂમતો મેળવાનો ફુગ્ગી હોય મેળવાની લોટા ગરમ મેળવાનો પ્રભુ ચોય સ્થાન નહીં મારો હા પ્રભુ હા પ્રભુ સિલે નાખે હો જળ પણ એ મારે પેલી બૂન આવતી હે ને હમણાં જબલા ડખા થઈ જાય મને નાવ છીલવા દે છે આવો ઘર આગાઈ જઈ મારી ઘરની પથારી ફેરી જાય હે ફૂમતોની સિસ્ટમ ખોટી લાવી દે આ ફૂમતોની સિસ્ટમ જે આવ્યો હાથ મારી જાય ફેર દોરી નાખું દોરા એને એક રીતે માર હોય તો કંટાળો એટલો આવી જો ને મને મારે કપડા ફિટ કરાવવા એ ભાભી તો એ મગજમાં ના કરજો તો એ બાજુના ગોમ છે અરે બાજુના હોય તો જે ફિટ કરે માર ભાભી હોય આવવાનો બ્લાઉઝ તો ભાઈ બાજુનો છો તો એ ગઈ તારી હેડ કરો ભાભી તમને શરમ જેવું કોઈ વસ્તુ જ નહીં જો ભાભી બાજુ ફિટ કરે છે જો ના પાડે ભાભી મારો મને લેજો એટલે પણ ભાઈ પેલા હું તો જો યાર તમે સાણ કોઈ હું તો કોઈ છોડીશું તે હું બ્લાઉઝ પહેરતો હોય એ વાત સાચી સોરી બોલા ભૂલ થઈ ગઈ યાર ભોયમાં દોરો પડ્યો તો એટલે આમ નાખતા ના ઉભો ના તું હતો મને લાગી બાજુ વાળો કોમલબા ભાભી ત્યાં જેવો વાત છે ને કોમલબા ભાભી નો બાજુ ઓળખી ના બાજુ વાળો જોયું બે કોમલબા પાછળ ફર્યું છે મને લાગે કોમલબા ભાભી એટલે અને કોમલબા આખો દાવ હેડ કરી મને દાવ ફેર છે મને ટેકનું કરી મને પૂછવું કરી માર મગજ ચાય ના થાય સોરી તું કોમલબા ભાભી તું બોલો બોલો શર્ટ ફિટ કરાવો તો શર્ટ ફિટ કરાવે તો ઓ અત્યારે ટાઈમ નહીં મારે ભાભી અરે ભૈયા તમારે ટાઈમ નહીં હો કરી આપું કે જવાનું છે મારે ના ભોણા એ વચ્ચે એવું ભોણા અત્યારે ને અત્યારે ભોણા બહુ સંગી છે હમણાં એક મુના આવ્યો હતો 300 રૂપિયાનો બ્લાઉઝ સિલાવાનું કીધું અને શું કઈ ખબર ઓય હું ગયો લોટા ગયો મેં તું લોટા કરું નવું આવ્યું અને આ મમ્મી સાહેબ ના જાય બે વખત તો હારી ફૂઈ ફેંકી આ છે તો ફૂઈ પડી આંખ મારી નહીં આપે પણ તમારે કોમ કરવાનું હતું હા લોટો લઈને મેં ઘરે તો કે લોટા ભાઈ જેવો એમ તો એવું તારે તો બધું તાજભાઈ આવ્યું હારું તન ભાઈ આયા તું બાજુ કરે ને જો તને શર્ટ ફિટ ના કરે જવાબદારી માં તો માન લઈ લે અને પૈસાનો ગમંડ વધી ગયો સર કાલે જ લાવી દઉં છું હંસો ગમંડ કાલે જ ઉતારી દઉં બધા દાણા નહીં હાથ ના કર્યા ઓય ભાઈ આ હાડી ફોન કરવાનું માજી અત્યારે ફોલ નહીં થાય તું પેલા હો મુજોઈ તો બોલ કેમ હું માજી જેવી લાગુ ફોલવન ના ગયા માજી માસી કહો તો ચાલો માસી હા ઈ હલકું બોલ પેલા મને લાગ્યું આ તો બાજુ વાળા હશે ને એટલે જ ભૂલ થઈ ગઈ હું હતું તમારું ઈ ફોન કરવાનો છે હાડી તો કોણ હા અને પાછું માર હોજી જોવા છે હો જને તમે કાલે હવારે લઈ જઈશું કોઈને બધું જ છે અરે કોલ લાયો પણ માસી કેવું હો આમાં કેવું હો મારે બધા આજે 7 બ્લાઉઝ આપવાના તમે આ બાદ કોઈ ના જોવાનું મારે તું મને હોજી ફોન થઈ યાર માસી મેં તમને કીધું ને મારે સાંજે બ્લાઉઝ આપવાના છે તમે સમજતા કેમ નથી તું મને ઓળખીશ
કેમ હું સરપંચ છું સરપંચ જેવું મોઢું છે લે વાંધો જો ઓકે તમારા શું થાય સરપંચ છો આપણા કોણ ના ઓકે એક મિનિટ તમે तो पेला नहीं ओके 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 समझ में आ गया सरपंच जैसा मोटा नहीं है आपका फिर आप बन गए सरपंच कैसे आप सरपंच बने वो तो हमें पता नहीं तो माजी તમે મળી જશે સાંજે પૈસા લઈને આવજો 50 રૂપિયા સાંજે મળી જશે જો આવજો પંચો ચલાવું છું ખૂબ હરકી રીતના સીધી કોમ રહું તક નહીં રહું હારું હારું ના કોઈ તો હરકી રીતના ગ્રહ પકડતી હારું હું કીધું હા સરપંચ બને મને એ વાત ની ખબર નહીં પડતી કોઈ સરપંચ બનાવ્યો કે નહીં હે હા મારા વોર્ડ થી સરપંચ બને સરપંચ જેવું મોટું નહીં અને મેં એમ કીધું માજી સર તમે મેં કીધું માજી આવો એટલે મને નહોતું ખબર હું માજી તો નહીં અરે તમે માજી નહીં તો હું વોર્ડ સુંદરી હો રામ 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 આ ધંધામાં કેવું ખરેખર પ્રોફિટ નહીં રહેતો તો લોસ જ છે પણ આ ધંધામાં કોમેડી ઘણી હો મિત્રો આ ધંધામાં તો મળે ને મિત્રો ખરેખર જોરદાર વસ્તુ મળે અને આ પેલો બનાવતો એનો ગ્લાસ અને આ પેલી આવતી હે ને હાથ તો મોલ એ થઈ જો બાર બ્લાઉઝ વોચ સીવી દીધો મેડમ આ થઈ ગયો લે હું થઈ જો તમે તો સીવો છો નથી બરાબર મેં તમારું કહી દીધું હું આવું ના પહેલા કમ્પ્લેટ તૈયાર કરશે જો બ્લાઉઝ લો પહેર દે પછી પહેરી ના તો ઘેર છો બગાડો તો નહીં કપાસો સત્રેવન નું કારીગર હું અને પૈસા તું ભૂલી જઈશ પાછું બધું ગલ્લા આઈ થી ડાયરેક્ટ આવીશું પૈસા ભૂલી જાઓ ઓહો તાર હારી મેં વેચી મારી હા પૈસામાં વેચી મારી હમણાં દોત ફરી જાય હમણાં દોતે પાડ્યા હો તમે ત્યાં ન પૈસા પાડ્યા હતા વેચવાની પેલા પાડ્યા હતા આ જુદી પાર્યા નહીં દોત પાડવા જોઈ લે તમારે બ્લાઉઝ જોઈ લે હું મેં લઈ 570 બોય તો હારી કમ્પ્લેટ સારી વખત તો ને દિને કરી નકા બ્લાઉઝ ઘોડા વધતા ખીંચવાની હતી મને ખબર નથી તમારા કોમ હે ને મફતમાં કામ કરાવવાનું ને આવી અને જવાનું ચાર સામે રસું કોઈ પત્તા તો કીધા મેળવાનો ઓ તું વાપરી તો મને લાગ્યું પ્રોબ્લેમ જોવા દે આ જો આ ચાર મેળ્યો છે પોત પત્તા તો કીધો મી એ આવું લખેલું 4 ફૂમતો તમે તો લખાયો 4 ફૂમતો પણ તમે 4 લાખ લસી માં હું કરું ના ફુગ્ગી બોય આ ફુગ્ગી બોય આ સીધી ચમ કરી છે ના તું પાપી કપડું 4 મીટર લાવે તો આ ફુગ્ગી બોય કે તે ના હું કરીને મેલ્યું છે તમે અમે બ્લાઉઝ ને હું કરવાનું મારા આ જોજો આ શું કઈ મેલ્યું કઈ કોઈ કરું છું કોઈ હું કરવાનું આટલો તો મેડમ મસ્ત સીલ્યો બ્લાઉ મસ્ત સીવ્યો છે પણ આ મીઠો મેળવાનું કીધું તું આવું આ તમે એક્ટર હો એકતા તો નહીં ટ્રેક્ટર જેવું મોટું એમ લાવો તો જબરો સિલાવો તમે તો ચપ્પલ બોલો છો ને સાને મને કપડા સીવો ને કોક મોઢું તોડી નાખશે મોઢો તો એ નાખા કાતા જોઈએ જીભ જ ખેંચી દઉં કામ કરી આ જીભ કાપી લઉં તમારી બોક્સા કાપી નાખો તાર જીભ આગળ જવું બતાવું તમારી લાવ હું કાપી નાખું જો એનો સ્વામો કોમ દુકાન આ હું મેં લડને તો કીધું ના હું લે દોડાયા થઈ જતા અરે મેડમ તમે પેસો ને ખબર પતે એમ કે ના શું બ્લાઉઝ સીલું છે ગામમાં તો લોકો એમ કે છે શું બ્લાઉઝ સીલું છે બધા અહીંયા લોકો આગળ આવશે સરસ દિવસ બ્લાઉઝ સીલે તમને ખબર છે હા વાત કરશો જવડો તો ત્રાસુ ને હું કરવા લાવ હાડી માં ફોન કર્યો આ સાડી તમારા શું કહેવાય આ સાડી તમારા પેલા મોમરા છે ને શંકુભાઈ મતલબ સંકોબા હું લે સંકોબા ઇન્તા મનતી બેડી નાખશી ગયા જઈ કહું છું કે પેલા દરજીન કે હતા હાડી પે રાજુ શંકર બાન એ તો મારું તારે બે હાથ મિનિટ મજાક મસ્ત અલે આ પૈસા પાછા લખ દેજો પૈસા હાચું કે લખો નહીં ઓવા મારા ખાતામાં લખ દો પેલા બે બ્લાઉઝ જો આલે છે યાર વખત પૈસા માંગી તમે કશો તમારે આ જેટલું 5 મેલી છે 10 રૂપિયા વસ્તર મેલી છે તારું બંધ 90 રૂપિયાનું વસ્તર બોલો તમને કોઈ મોપાળો પ્રોફિટ નથી આ તો જો છે વસ્તર મેલી છે 5 રૂપિયા મેં આ અમારી બ્લાઉઝ બગાડ્યું છે એટલે હું કરવું હોય તમારે બ્લાઉઝ હોય રાખવું હોય પણ આવું આપું છું બગાડવાનું ના એ તો મારા મમ્મી પહેરા દે મમ્મી પહેરા પણ હું પહેરીને જે હોય તું પેલા ગરબામાં ગાવાનું છે મમ એટલે માતાજીનું કોમ એટલે સિલ્ડર ત્યાં ભરમો તો નહીં તમે તો વાત કરો છો મારી એવું વાત માં પછી લેતો તો આલો શું પૈસા લેતા કરો પૈસા ચલા લેશો
ટેટે કરાવ કે નહીં રોતી હા કે તો તે તમારી તો જિંદગીમાં એક રાવ સિલા જ ના આવીએ ને મગ 330 રૂપિયા બાકી ઓછા ભાવ હારો રાખો તો કોક શિબરાવાય આવો શિલ્પા 330 રૂપિયા બાકી આલ દીધા ના જો આલે હા તો આલે પૈસા 500 રૂપિયા 500 રૂપિયા તો મોટું રહી નહીં આ તો જબ્બર યાદ રાખો પાછું હોય તો બધું ભૂલતા ને રૂપિયા ના ભૂલ એમને તો 500 રૂપિયા જોયા તો આજ સુધી પેલા એની કહેજો મને રૂપિયા બાકી ના મેળવા દો સોના મને હેડો આ પેલા એ સાડા હતે પેલા બ્લાઉઝ જો એ બ્લાઉઝ તમને મળી જશે ઠરે પછી સાથે બધા પૈસા લઈને આવજો તો બ્લાઉઝ મળશે ને કઈક બ્લાઉઝ એની ફોન કરે પાછું સીવી દેજો ફોન કરજો 635405 પછી આગળનું મને યાદ નહીં તમારે જાતે નંબર હું દે દેજો મને અને તમે બાઈ બોલે તો પેલા નહીં કંઠે બાયરી એટલે એમનો ફોન કરજો પાછો એમને કેતો કોઈ વાત ના કરો આ તો મારા બાયરી મગજ ડોફરાઈ જેલું આ ચૂપ ચોથરી નાખશે આ તો મિત્રો આજનો દિવસ જે ઓછો હોય ને હારો આ તો મારા હારા બહુ મને હેરાન કરી નાખ્યો તો મારા વાળા મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો આ વિડીયો છે ને અમે કોમેડી બનાવ્યો છે મિત્રો અમે છે ને મારા મમ્મી મારા વાઈફ ને બધા જો સિલાવા છે ને મિત્રો ઈ કના બધા કિસ્સા બને એટલે મિત્રો છે ને અમે એક આવો કિસ્સો ભેગું કર્યો તમને હસ આવવા માટે મિત્રો આ અમે વિડીયો બનાવ્યો તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચાલો જય માતાજી આ મારો સાબરકોઠો આ